રિવિઝન ઓફ આઇસોમેરિઝમ. રિવિઝન કરીએ છીએ એટલે થોડું ફાસ્ટ પણ મેક્સિમમ ટ્રાય કરશું કે કોઈ પણ પોઈન્ટ છે એ આપણે છોડી ન દઈએ. તો સ્ટાર્ટ કરી દઈએ આપણે. આઇસોમેરિઝમ, ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન ઓફ આઇસોમેરિઝમ: the phenomenon of existence of two or more compounds possessing the same molecular formula but different properties is known as isomerism. This phenomena is known as isomerism, and these kind of compounds are known as isomers. This is the chart for the isomerism or isomers. So classification in this way: structural isomerism and stereoisomerism. Structural isomers, chain isomers, positional isomers, functional group isomers, metamerism, and tautomerism. સ્ટીરિયોઆઇસોમેરિઝમની વાત કરીએ તો જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ અને ઓપ્ટિકલ આઇસોમેરિઝમ મેઇનલી. કન્ફર્મેશનલ આઇસોમેરિઝમ પણ પાર્ટ જ છે સ્ટીરિયોનો, બરાબર? તો એ 3 ટાઈપ થઈ ગઈ. સ્ટાર્ટ કરીએ સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમથી. compounds having the same molecular formula but different structures are known as structural isomers of each other, and this is known as structural isomerism. તો સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમમાં મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ છે પણ સ્ટ્રક્ચર ડિફરન્ટ હોવાને લીધે જે આઇસોમેરિઝમ જોવા મળે છે એને આપણે કહીએ છીએ સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. એની અંદર ફર્સ્ટ જે છે ચેઇન આઇસોમર્સ. આઇસોમર that differ in their carbon chains are called chain isomer. માત્ર કાર્બન ચેઇન થી જે ડિફર થતા હોય એવા જે આઇસોમર્સ છે એને ચેઇન આઇસોમર્સ કહેવામાં આવે છે. In chain isomers, functional group must be same, or multiple bonds or substituents must be same. Functional group must be in the carbon chain. તો મેઇન ફંક્શનલ ગ્રુપ જે કોઈ છે તો એ કાર્બન ચેઇનમાં આવવું જોઈએ, એની પોઝિશન સેમ રહેવી જોઈએ. પોઝિશન ઓફ ફંક્શનલ ગ્રુપ મસ્ટ બી સેમ. તો આ જે કન્ડિશન્સ છે એ કન્ડિશન એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ કન્ડિશનને ધ્યાનમાં રાખવાની છે કે કાર્બન ચેઇનની અંદર જે કોઈ મેઇન ફંક્શનલ ગ્રુપ છે તો ફંક્શનલ ગ્રુપ જે કોઈ પણ છે એ સેમ રહેવા જોઈએ અને એની પોઝિશન પણ સેમ રહેવી જોઈએ. માત્ર અને માત્ર કાર્બન ચેઇન છે એ ડિફર થતી હોય ત્યારે આપણે એને શું કહેશું? ચેઇન આઇસોમર્સ. એટલે આ ચેઇન આઇસોમર્સ, પોઝિશનલ આઇસોમર્સ લઈ લઈએ પછી બંનેના એક્ઝામ્પલ છે એ જોડે લઈએ. તો પોઝિશનલ આઇસોમેરિઝમ: two compounds having same molecular formula but different positions of functional group or multiple bonds or substituents are known as positional isomers of each other. તો અહીંયા કાર્બન ચેઇન સેમ હોય, ફંક્શનલ ગ્રુપ સેમ હોય, ફંક્શનલ ગ્રુપનું કે સબસ્ટિટ્યુઅન્ટનું કે મલ્ટિપલ બોન્ડની જસ્ટ પોઝિશન ડિફરન્ટ હોવાને લીધે જે આઇસોમેરિઝમ જોવા મળે તો આપણે શું કહીએ એને? પોઝિશનલ આઇસોમેરિઝમ. અહીંયા ફોર એક્ઝામ્પલ લઈએ, એન હેક્ઝેન છે તો એન હેક્ઝેન અહીંયા હાઇડ્રોજન શો નથી કરેલા, જસ્ટ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, ખાલી કાર્બન ચેઇન છે, બરાબર? ઓકે, તો 6 કાર્બનની કાર્બન ચેઇન નોર્મલ કાર્બન ચેઇન હોય તો એન હેક્ઝેન. 2 મિથાઇલ પેન્ટેન સેકન્ડ કાર્બન ઉપર હોય તો 2 મિથાઇલ પેન્ટેન. થર્ડ કાર્બન ઉપર હોય તો 3 મિથાઇલ પેન્ટેન. હવે આ જે ફર્સ્ટ અને સેકન્ડ તો એ બંને વચ્ચે શું ડિફરન્ટ છે? કાર્બન ચેઇન. એકમાં એન હેક્ઝેન 6 કાર્બનની ચેઇન છે, એકમાં 5 કાર્બનની ચેઇન છે. That means 1 and 2 is chain isomers. But what about 2 and 3? 2 for 2 methyl pentane and it is 3 methyl pentane. So 2 and 3 is positional isomers. Here થાય છે પોઝિશન ડિફરન્ટ છે સબસ્ટિટ્યુઅન્ટની તો પોઝિશનલ આઇસોમર. કાર્બન ચેઇન ડિફરન્ટ છે તો ચેઇન આઇસોમર્સ. ફર્સ્ટ અને થર્ડ ચેઇન આઇસોમર. ફર્સ્ટ ઇઝ ધ chain isomers for all of the other 4 structures.
બરાબર. પછી થર્ડ અને ફોર્થ લ્યો તો હવે આ કાર્બન ચેઇન ચેન્જ થઈ ગઈ. નાવ ઇટ ઇઝ 4 membered carbon chain. When carbon chain is different, it is chain isomers. So 2 and 4, 3 and 4, that is chain isomer. Is 2,2-dimethyl butane, and this is 2,3-dimethyl butane. That means 2,2 and 2,3. Position is different. Main carbon chain is same, 4 membered. That means positional isomer. વાત આખી ક્લિયર થાય છે હવે? બરાબર. પોઝિશન ડિફરન્ટ છે તો પોઝિશનલ આઇસોમર્સ, ને કાર્બન ચેઇન જ ડિફરન્ટ હોય તો ચેઇન આઇસોમર. બરાબર. ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ, very easy. Two compounds with same molecular formula but different functional groups are present, then they are known as functional group isomers of each other. Functional group isomers માં બસ just functional group different હોવા જોઈએ. આલ્કોહોલ એન્ડ ઇથર. હવે આમાં કેવું છે, ગમે એટલા આપણે એક્ઝામ્પલ કરાવીએ તો પોસિબલ છે કે ત્યાં આગળ કંઈક નવું આવે. તો તમને એ સિમ્પલી આઈડિયા ક્લિયર થવો જોઈએ કે જ્યારે ફંક્શનલ ગ્રુપ ડિફરન્ટ હોય તો એ ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ કહેવાય. બરાબર. આમ નોર્મલી જેટલા પોસિબલ છે તો અહીંયા બધા લઈ લીધા, તમને કીધા. આલ્કોહોલ એન્ડ ઇથર, આલ્ડીહાઇડ એન્ડ કીટોન. બરાબર છે. પછી જુઓ આ કેટલું સરસ એક્ઝામ્પલ આવ્યું. ડબલ બોન્ડ અને આલ્કોહોલ છે અને આલ્ડીહાઇડ છે. અહીંયા આલ્ડીહાઇડની સાથે કીટોન પણ મૂકી શકાય. મોલેક્યુલર ફોર્મ્યુલા તો આલ્ડીહાઇડ કીટોનની સેમ જ હોય. એટલે ડબલ બોન્ડ અને OH છે તો સામે છેડે શું આવશે? આલ્ડીહાઇડ ઓર કીટોન. મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ છે, ફંક્શનલ ગ્રુપ ડિફરન્ટ છે. બરાબર. કાર્બોક્સિલિક એસિડ એન્ડ એસ્ટર. મારે આ ફંક્શનલ ગ્રુપ જ યાદ રાખવાના છે. અને હા, વેરી ઇમ્પોર્ટન્ટ કન્ડિશન. આ ખબર નહીં પણ એક્ઝામ વખતે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે એ ભૂલી જાય છે. આઇસોમેરિઝમનો મિનિંગ જ એ છે કે મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ હોય પછી જ તમારે બાકીનું બધું ચેક કરવાનું છે. પહેલા તો શું જોઈએ? સિમિલર મોલેક્યુલર ફોર્મ્યુલા. મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ હશે તો તમે જોશો કે કાર્બન ચેઇન ડિફરન્ટ છે, કે પોઝિશન ડિફરન્ટ છે, કે ફંક્શનલ ગ્રુપ ડિફરન્ટ છે. તો એ તો પછીની વાત છે. ઓકે, આ ધ્યાન રાખજો. કાર્બોક્સિલિક એસિડ એન્ડ એસ્ટર. બરાબર. એમાઇડ એન્ડ ઓક્ઝાઇમ. C double bond NOH is known as oxime. C double bond NOH, it is known as oxime. Okay. So amide and oxime, they are also functional group isomers. Then amine, very important. 1 degree, 2 degree and 3 degree amines are different functional groups. હવે એમાઇન જ તે જસ્ટ ટાઈપ જ અલગ છે પણ એને અલગ જ ફંક્શનલ ગ્રુપ છે એ કન્સિડર કરેલું છે. તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. 1 degree, 2 degree and 3 degree amines, they are functional group isomers. બરાબર. આમાં હું ડીપમાં નથી જતો ક્યાંય. સાયનાઇડ એન્ડ આઇસોસાયનાઇડ, functional group isomers. Sulfonic acid and sulfonate ester, they are also functional group isomers. Suppose molecular formula C7H8O which contain benzene ring, then how many isomers is possible? If we are talking about only functional group isomers, then it is only 3. See how? OH and CH3. So phenolic OH, when OH is bonded with directly benzene ring, this OH is known as aromatic OH. It is known as aromatic OH. But when OH is not directly bonded with benzene ring, then it is alcoholic OH.
This is alcoholic OH, this is phenolic OH, so both the functional group is different. And OR, naturally ether is also there. So there are 3 functional group isomers. But if they are asking for just structural isomers of the molecular formula C7H8O, then it has total 3 સ્ટ્રક્ચર્સ. બરાબર, CH3 ને OH બંને છે તો ક્રેસોલ કહેવાય, એ તમને ખબર હોવી જોઈએ. ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ એન્ડ પેરાક્રેસોલ. તો 3 + 2 ટોટલ 5 સ્ટ્રક્ચરલ આઇસોમર્સ. બરાબર. ring chain isomers, it is a part of functional group isomers. 2 compounds having same molecular formula but one is linear structure and other is cyclic structure, then it is known as ring chain isomer. For example, CH3 CH double bond CH2 હોય C3H6, બરાબર, અને CH2 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 cyclopropane, then 1 and 2 both is having same molecular formula but they are different in their structure. One is open carbon chain structure, one is cyclic structure. Then these two are known as ring chain isomers. So RCI 1 and 2, RCI. Clear છે? C4H8, 1 butene and 2 butene. So A and B positional isomers, 1 butene and 2 butene positional isomers. But what about with 3, third one, cyclobutane is having molecular formula C4H8, CH2, 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 C4H. So it is ring chain isomers A and C, B and C ring chain isomers, but A and B positional isomers. What about C and D? It is chain isomers. It is because both the ring in both the structure ring is there, so it is chain isomer. બરાબર, chain તો different છે, the chain isomer. C2H3N, degree of unsaturation. You must know how to find DU, degree of unsaturation. So you can know how many pi bonds are present in the compound or cyclic structure is there or not. Du is equal to 2, that means 2 pi bonds present. Or in the ring there is 1 double bond. Is also correct. પણ અહીંયા ring ની તો વાત આવશે નહીં. C triple bond C bond NH2, બરાબર. ઇથાઇનેમાઇન ring છે જ તે, આપણે એની લાસ્ટમાં વાત કરી. તો અહીંયા CH triple bond C bond NH2, ઇથાઇનેમાઇન, CH2 double bond C double bond NH. તો અહીંયા C double bond N, it is known as imine. C double bond NH, it is known as imine. So it is ethynyamine. Then CH3 C triple bond N, ethanitrile cyanide. This is isocyanide. CH3N triple bond CH, CH3 bond N triple bond C, isocyanide. બરાબર, CH2 CH double bond N આ રીતે હોય. તો આ પણ ઇટ્સ ઓકે છે, આઇસોમર છે, ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ કીધા છે આપણને. ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ ની અંદર એમાઇન છે, બરાબર. C double bond NH imine છે, but remember one more thing, it is unstable at room temperature and the compounds which are unstable at room temperature are not considered as isomer.
બરાબર. તો if we are asking for the molecular formula C2H3N and how many structural isomers is possible, then we will not consider this compound. ठीक है, समझ में आ गया? ओके, तो 1, 2, 3 and 4 structures. And normally we are asking for how many structural isomers are possible. So they are asking numbers 2, 3, 4, 5, 6, 7. How many? So question એ રીતે આવશે. Metamerism, two groups having same molecular formula but different nature of alkyl groups. બંને સાઈડમાં ફંક્શનલ ગ્રુપ છે એની આજુબાજુમાં જે આલ્કાઇલ ગ્રુપ પ્રેઝન્ટ હોય એ આલ્કાઇલ ગ્રુપ ડિફરન્ટ હોવાના લીધે જે આઇસોમેરિઝમ જોવા મળે એને આપણે કહીએ મેટામેરિઝમ. In case of metamers, chain isomers and positional isomers are neglected. Very important line. મેટામર્સ તો જ કહી શકો, આમાંથી કંઈક તો તમારે નિગ્લેક્ટ કરવું પડે. ચેઇન આઇસોમર્સ કા પોઝિશનલ આઇસોમર. ઇથર લઈ લો, ડાઇથાઇલ ઇથર, મિથાઇલ પ્રોપાઇલ ઇથર. તો અહીંયા બંને સાઈડમાં 2 કાર્બન છે, અહીંયા એક સાઈડમાં 1 કાર્બન છે અને એક સાઈડમાં 3 કાર્બન છે. કાર્બન ડિફરન્ટ થઈ ગઈ, કાર્બન ચેઇન ડિફરન્ટ થઈ ગઈ. થાયો ઇથરમાં સેમ વસ્તુ આવે. એસ્ટરની અંદર જોવો તો COO આ સાઈડમાં 1 અને આ સાઈડમાં COO વાળા કાર્બન સહિત લ્યો તો 3, અહીંયા 1. હવે COO વાળા કાર્બન સહિત આ બાજુ 2 અને આ સાઈડમાં પણ they are metamers. આઇસોમર્સ છે કે નહીં એના માટે સૌથી પહેલું તો મારા પોઈન્ટ ઓફ વ્યૂ પહેલું એ ચેક કરી લેવું જોઈએ કે મોલેક્યુલર ફોર્મ્યુલા તો સેમ છે કે નથી. પછી નેક્સ્ટ બાકીનું બધું આવે. Phenyl ethanoate and methyl benzoate. Now benzene ring is bonded with oxygen atom. So CH3COOC6H5, phenyl ethanoate. And now methyl is bonded with oxygen. So it is methyl benzoate, benzene ring plus COO. So it is methyl benzoate. તો બંનેમાં COO પછીનો જે R કહેવાય એ ડિફરન્ટ છે અને એના લીધે આ બંને મેટામર્સ કહેવાશે, કારણ કે કાર્બન ચેઇન ડિફરન્ટ થઈ ગઈ ને, તો એ રીતે મેટામર્સ. સલ્ફોનેટ એસ્ટરમાં 2 કાર્બન, આ બાજુ પણ 2 કાર્બન, અહીંયા 1, આ બાજુ 3. અહીંયા આગળ સાયક્લોહેક્સાઇલ, અહીંયા ફિનાઇલ, બરાબર. અહીંયા ફિનાઇલ અને અહીંયા સાયક્લો, બરાબર. તો SO3 છે એની આજુબાજુમાં જે કાર્બન ચેઇન આવે એ ડિફરન્ટ છે એટલે મેટામર્સ થઈ ગયા. 2 ડિગ્રી એમાઇનની અંદર, 3 ડિગ્રી એમાઇનની અંદર, એનહાઇડ્રાઇડમાં આ જોવા મળશે આપણને. સમ ઓફ ધી ક્વેશ્ચન્સ બહુ જરૂર નથી પણ એક ક્લેરિટી રહે આઈડિયાની આપણા માઇન્ડની અંદર, એટલે જોઈ લે. એન આલ્કેન ફોર્મ્સ આઇસોમર્સ ઇફ ધ નંબર ઓફ લીસ્ટ કાર્બન એટમ્સ ઇઝ. આલ્કેન કમ્પાઉન્ડમાં ક્યાંથી આઇસોમર્સ છે એ મળશે, ક્યાંથી સ્ટાર્ટ થશે, બરાબર. તો ટોટલ નંબર ઓફ 4 કાર્બન તો મિનિમમ જોવે, બરાબર. 3 કાર્બન સુધી તો પોસિબલ જ નથી, પણ આ 4 કાર્બન છે તો એન બ્યુટેન અને આ જે છે એ શું થઈ ગયું, આઇસોબ્યુટેન ઓર 2 મિથાઇલ પ્રોપેન. આ બંને શું થયા, આઇસોમર્સ થયા, બરાબર. એટલે મિનિમમ 4 કાર્બન છે એની જરૂર પડે. હાઉ મેની આઇસોમર્સ ઓફ C5H11OH વિલ બી
primary alcohols. Question is very clear. They are just asking about primary alcohols only. બરાબર, તો તમારે પ્રાઇમરી આલ્કોહોલ્સ છે એ 1 2 3 4 and 5 C5H11OH. તો અહીંયા OH આવે તો આ 1 ડિગ્રી થાય. પ્રાઇમરી મીન્સ કે 1 ડિગ્રી આલ્કોહોલ તમારે ચેક કરવાના છે. એટલે કાર્બન ચેઇનમાં ચેન્જીસ કરી શકશો. OH તો જ્યાં છે ત્યાં જ આવશે. ઇન શોર્ટ ચેઇન આઇસોમર્સ છે એવું પણ કહી શકો. હા, ચેઇન આઇસોમર્સમાં પાછું 1 2 3 4 5 અને અહીંયા OH આમ થાય. બરાબર, પછી અહીંયા મિથાઇલ હોય. આ 1 3 અને આમ થઈ ગયું. અને શું થયું? 1 ડિગ્રી લેવાનો છે, ધ્યાન રાખવાનું છે. એટલે 1 ઓલ લખાવવું જોઈએ બધામાં. કાર્બન અહીંયા 1 2 5 1 2 3. બરાબર, કેટલા પ્રાઇમરી આલ્કોહોલ થશે? 4. 1 ડિગ્રી આલ્કોહોલ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. હાઉ મેની સ્ટ્રક્ચરલ આઇસોમર્સ આર પોસિબલ ફોર C4H10O? કયા કીધા છે? જસ્ટ સ્ટ્રક્ચરલ આઇસોમર્સ. સ્ટ્રક્ચરલ આઇસોમર્સમાં કયા આવી જાય? ચેઇન આવી જાય. બીજા ફંક્શનલ ગ્રુપ આવી જાય. ત્રીજા પોઝિશનલ આવી જાય. આ બધા લઈ લેવા પડે. આ બધાને કાઉન્ટ કરી લો ત્યારે તમને આનો આન્સર કરેક્ટ મળે. C4H10O છે એટલે CH3 નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ તો હાઉ મેની સ્ટ્રક્ચરલ આઇસોમર્સ આર પોસિબલ ફોર C4H10O? તો C4H10O CH3 CH2 CH2 CH2OH. પહેલા તો કન્ફર્મ કરવાનું કે ભાઈ મોલેક્યુલર ફોર્મ્યુલા સાથે હું જે સ્ટ્રક્ચર ડ્રો કરું છું એ કરેક્ટ આવે છે કે નથી આવતું. 3 + 2 + 2 3 + 2 5 + 2 7 + 2 9 + 1 10. એટલે 10 હાઇડ્રોજન થઈ ગયા. 1 ઓક્સિજન, ઓનલી 1 ઓક્સિજન. ઓકે, ને C4 કાર્બન તો 1 2 3 4 જ છે. આમ થઈ જશે. સ્ટ્રક્ચરલ આઇસોમર્સ આર પોસિબલ ફોર. તો સ્ટ્રક્ચરલ આઇસોમર્સ ડ્રો કરવાના છે. તો એક તો આ બ્યુટેન 1 ઓલ થઈ ગયું. આ બ્યુટેન 2 ઓલ થઈ જશે. પછી કયું આવશે? આમ આવી જશે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. બરાબર, તો આ રીતે તમને સમજ પડવી જોઈએ કે કેટલા પોસિબલ છે એમ સ્ટ્રક્ચર. આ C4H10O માટેની વાત છે. હજુ તો તમે જે વાત કરી એ માત્ર આલ્કોહોલની કરી. હજી બીજી કઈ કરવાની? ઈથરની. આમ થાય. આ રીતે બરાબર. એ આ થઈ ગયા. હવે આમાં બીજી કોઈ પોસિબિલિટી આવે છે?
જોઈ લેવાનું હે નથી ઓકે તો અહીંયા આગળ હા એટલે આમ થઈ શકે ને 2 મિથોક્સ કાઉન્ટ કરી લો તમારી રીતે જ જેટલા પોસિબલ હોય એટલા ડ્રો કરી અને તો તમને ક્લિયર થઈ જશે આઈડિયા બરાબર છે ને અહીંયા આલ્કોહોલમાં જે પોસિબલ હોય એમાં અહીં રહી ગયું છે ચેક કરો તો જોઈએ શું થશે 1 ડિગ્રી આલ્કોહોલ હજી પોસિબલ છે ને આ રીતે ખ્યાલ આવશે બરાબર તો 1 2 3 4 5 6 અને 7 ટોટલ કેટલા થાય છે 7 સ્ટ્રક્ચર્સ થાય છે ડાઇથાઇલ ઇથર એન્ડ એન પ્રોપાઇલ ઇથર આર થઈ જશે ડાઇથાઇલ ઇથર એન્ડ એન મિથાઇલ એન પ્રોપાઇલ ઇથર તો ડાઇથાઇલ ઇથર મીન્સ આમ થાય અને મિથાઇલ એન પ્રોપાઇલ એટલે આ 3 કાર્બન લિનિયર કાર્બન ચેઇન થઈ બરાબર તો આવું થયું ને આ બંને શું થઈ ગયા મેટામર્સ કહેવાશે ફંક્શનલ ગ્રુપની બંને સાઈડમાં ડિફરન્ટ કાર્બન ચેઇન છે two compounds having the structural formula CH3OCH2CH3 and CH3CH2CH2OH તો એક જગ્યાએ શું છે ઈથર અને આમાં આલ્કોહોલ અને સેકન્ડ નંબરમાં ચેક કરી લેવાનું શું મોલેક્યુલર ફોર્મ્યુલા પણ બંનેમાં સેમ છે તો આ બંને જે છે એ શું કહેવાશે ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ થશે હા શું કામ એકમાં ફંક્શનલ ગ્રુપ કયું છે ઈથર બીજામાં કયું છે OH બરાબર ટોટલ નંબર ઓફ પોસિબલ આઇસોમેરિક ટ્રાઇમિથાઇલ બેન્ઝીન ઇઝ તો આઇસોમેરિક ટ્રાઇમિથાઇલ બેન્ઝીન જે છે એ જો આમ લઈ લ્યો કે આ એક્સ આ વાય અને આ ઝેડ આમ છે સપોઝ આઇસોમેરિક સોરી ટ્રાઇમિથાઇલ ક્લિયર જ આપેલું છે મિથાઇલ છે CH3 આમ થાય ટ્રાઇમિથાઇલ બેન્ઝીનમાં પછી બીજા કયા પોસિબલ છે CH3 અને CH3 બરાબર આ 1 2 3 આ 1 2 કા 4 1 2 4 થશે અને થર્ડ જે આવશે એ કયું થાય 1 3 5 આ જે છે એ 1 3 5 બીજા ટ્રાય કરી જોવાની અને નંબરિંગ કરવાનું મિનિમમ નંબર આવે એ રીતે નંબરિંગ કરવાનું તો આમાં આન્સર 3 જ આવશે બરાબર બાકી બધી ભૂલ હોય આપણી નંબરિંગની એટલે અહીંયા પોસિબલ આઇસોમેરિક ટ્રાઇમિથાઇલ બેન્ઝીન જે છે તો એ 3 થશે C7H9N how many isomeric forms that contain a benzene ring તો બેન્ઝીન રિંગ ની અંદર તમે જુઓ કે શું આવશે એક C7H9 એટલે CH3 પણ છે અને NH2 પણ છે તમારે ગણવા હોય તો પેલા કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન કેલ્ક્યુલેટ કરી લેવાના હવે નેક્સ્ટ જે આવશે આ ઓર્થો વાળું છે આમ તો ઓર્થો ટોલ્યુડિન કહેવાય CH3 ને NH2 બેન્ઝીન ઉપર આવે તો ઓર્થો મેટા ને પેરા 3 થઈ શકે આટલી તો ખબર પડે આપણને હવે બીજી પોસિબિલિટી કઈ આવે CH3 આવે ઈથર બને અને હજુ એક પોસિબિલિટી આવે એ CH2OH આવે
હવે કોઈ પોસિબિલિટી રહી? એટલે આ 3 + 1 + 1. અહીંયા એક આઈ ડીડ અ મિસ્ટેક. આલ્કોહોલ પ્રમાણે લખી નાખ્યું. આપણે શેના પ્રમાણે લખવાનું છે? CH2NH2. બરાબર છે? ખ્યાલ આવી ગયો છે? તો આ ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ અને મેટામર્સ, પોઝિશનલ આઇસોમર્સ ને ચેઇન આઇસોમર્સ ની વાત કરી. ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ. તો ગ્લુકોઝ છે એમાં મેઇન ફંક્શનલ ગ્રુપ કહીએ તો આલ્ડીહાઇડ છે અને OH છે, પણ OH બંનેમાં છે. ફ્રુક્ટોઝમાં તે છે, પણ ફ્રુક્ટોઝમાં બીજું કયું ફંક્શનલ ગ્રુપ ડિફરન્ટ છે? એ કીટોન છે. એકમાં આલ્ડીહાઇડ છે, એકમાં કીટોન છે, એન્ડ ધેટ્સ વાય they are known as functional group isomers. બરાબર? પછી 2 પેન્ટેનોન. ધ્યાન से देखो इसे. 2 pentanone, that means C double bond O is located on second number carbon. કીટોન છે એ સેકન્ડ નંબરના કાર્બન ઉપર છે 5 કાર્બનની ચેઇનમાં. જ્યારે અહીંયા જોવા જાવ તો 3 મિથાઇલ 2 બ્યુટેનોન. 3 મિથાઇલ 2 બ્યુટેનોન. તો 3 મિથાઇલ 2 બ્યુટેનોન જે છે તો 1 2 3 અને 4. આ 2 ઉપર શું આવવાનું? 3 મિથાઇલ 2 બ્યુટેનોન એટલે C ડબલ બોન્ડ O અહીંયા આવશે. આ 1 આ 2 આ 3 ને આ 4. થર્ડ ઉપર કયું કીધું? મિથાઇલ એટલે CH3. થઈ ગયું? 2 પેન્ટેનોન એટલે આમાંય ટોટલ કાર્બન 5 થઈ ગયા, પણ કીટોન છે. હવે કીટોન આમાંય 2 બ્યુટેનોન છે, આમાંય 2 પેન્ટેનોન છે, એટલે બંનેમાં શું છે? Position of the functional group is same, but carbon chain is different, and that's why it is chain isomers. Is chain. બરાબર? Next new topic is stereoisomerism. A compound that have the same constitution and sequence of covalent bonds but differ in relative positions of their atoms or groups in space are called stereoisomerism. This special type of isomerism is called stereoisomerism and can be classified as geometrical and optical isomerism. એટલે આપણે ડાયરેક્ટલી વાત કરીએ તો જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમની વાત કરીએ, અને આમાં શોર્ટમાં કહીએ તો એમાં મોલેક્યુલર ફોર્મ્યુલા તો સેમ હોવી જ જોઈએ. એટલે મોલેક્યુલર ફોર્મ્યુલા આઇસોમેરિઝમ માટે કમ્પલસરી છે. મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ હોય પણ કોઈ ગ્રુપ કે એટમ એની સ્પેસની અંદર એની પોઝિશન છે એ ડિફરન્ટ હોય તો એના લીધે જે આઇસોમેરિઝમ જોવા મળશે એને આપણે શું કહેશું? સ્ટીરિયો આઇસોમેરિઝમ. બરાબર છે? હવે એમાં આપણે વાત કરીએ કયું? જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. અને જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમની વાત કરીએ એ પહેલા થોડા આ સ્ટીરિયો આઇસોમર્સ છે એની કેરેક્ટરિસ્ટિક્સ જુઓ. મોલેક્યુલર ફોર્મ્યુલા એની અંદર સેમ હોય, સ્ટ્રક્ચર સેમ હોય, ડીયુ સેમ હોય, ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન. IUPAC name, it is also same. They are just differ in their 3D structure. So 3D structure is different. Stereochemical structure different હોય. બરાબર? અને in short stereo chemical reaction that is different. તો મેઇનલી ડિફરન્સ છે એ ત્યાં આવશે. હવે અહીંયા આગળ વાત કરીએ તો જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. તો જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ છે એ એના માટેની જે કન્ડિશન્સ છે એ કન્ડિશન પહેલા તમે યાદ રાખો. તો એ ઇમ્પોર્ટન્ટ છે.
તો જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ આપણે શોર્ટમાં એને જીઆઈ કહેશું. તો જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ માટે સ્ટ્રક્ચર મસ્ટ બી planar. So planar structure, it is a necessary condition. Planar structure. First condition, planar structure. Planar structure છે એ ક્યાં પોસિબલ છે એના ઉપર આવો. એટલે C ડબલ બોન્ડ C, C ડબલ બોન્ડ N, N ડબલ બોન્ડ N, and normally cycloalkane. બરાબર. તો સાયક્લોઆલ્કેનમાં બધા કાર્બન્સ છે એ સિમિલર પ્લેનમાં હોય અને એની જોડેના બોન્ડિંગમાં ગ્રુપ હશે એ ગ્રુપ અને કાર્બન છે એનું પ્લેન ડિફરન્ટ હશે પણ પછી પાછા એ ગ્રુપ્સ છે એ સિમિલર પ્લેનમાં થઈ જશે. તો એ રીતે એ પ્લેનર સ્ટ્રક્ચર છે. પ્લેનર સ્ટ્રક્ચર આ ફર્સ્ટ કન્ડિશન થઈ. સેકન્ડ કન્ડિશન છે એ ફર્સ્ટ કન્ડિશન ઉપરથી એમ લઈ શકાય કે C double bond C, C double bond N, and N double bond N. Each atom of double bonded must have two different group or atom. Group or atom. And for cycloalkane, 2 sp3 carbon or આપણે થોડું કરેક્શન કરી નાખીએ. સાયક્લો compounds. Cyclo compounds. But that cyclo compound must have for the cyclo compound 2 sp3 carbon, 2 sp3 carbon, and each carbon must have two different group or atom. Two different group or. So these are the basic necessary conditions, and most of the questions are asked as which of the following compound can show geometrical isomerism, or which of the following compound cannot show geometrical isomerism. So if you know these conditions, you can answer it very easily. આ બહુ જ કોમનલી જે આપણને કન્ડિશન્સ ખબર હોવી જોઈએ એ કન્ડિશન્સ છે. પછી સીસ છે, ટ્રાન્સ છે, ટીન, એન્ટી, એ બધી તો પછીની વાત છે. મેઇનલી બેઝિકલી ક્વેશ્ચન જે આવે છે જીઆઈ ની અંદર તો એ આ જ આવે છે. જીઆઈ શો કરે કે ના કરે. હવે જો તમને કન્ડિશન્સ ખબર હોય તો તમે ઇઝીલી કહી શકો. જો કન્ડિશન્સ જ નથી ખબર તો તમે નહીં કહી શકો. આપણે એવા કેટલાક એક્ઝામ્પલ જોઈએ કે ફોર એક્ઝામ્પલ CH ડબલ બોન્ડ CH હું અહીંયા રિપીટ અહીંયા લખી નાખું CH ડબલ બોન્ડ CH આમ છે તો અહીંયા ડબલ બોન્ડ આવી ગયો. આ કાર્બન અહીંયા કાર્બન છે અને આ કાર્બન ઉપર 2 એટમ ડિફરન્ટ છે, હાઇડ્રોજન એન્ડ ક્લોરીન. હાઇડ્રોજન એન્ડ ક્લોરીન, ધેટ મીન્સ ઇટ કેન શો GI. એટલું જ છે, બહુ જ ઇઝી છે. બરાબર. પછી સીસ ટ્રાન્સ, ઇટ્સ ઓકે. સીસ ટ્રાન્સ કોને કહેશું? ઇફ ટુ similar atoms of the two different carbon, if they are on same side of the double bond, then it is known as cis, and if they are on opposite side, then it is trans. તો અહીંયા આગળ તો cis 1,2-dichloroethene, and it is incorrect. અહીંયા આગળ શું હોવું જોઈએ? C
H Cl double bond C Cl H. Okay, so it is trans 1,2 dichloroethene. Is trans 1,2 dichloroethene. અહીંયા આગળ જુઓ તો then it is okay. હવે આ C2H5C CH3 ડબલ બોન્ડ, તો આ C ડબલ બોન્ડ C છે, બરાબર. CH3 અને C2H5 ટુ ડિફરન્ટ ગ્રુપ છે. અહીંયા CH3 ને C2H5 ટુ ડિફરન્ટ ગ્રુપ છે. બંને મિથાઇલ ગ્રુપ સિમિલર સાઈડમાં છે, સેમ સાઈડમાં છે. સોરી, તો સેમ સાઈડમાં છે તો સીસ. બંને મિથાઇલ ગ્રુપ જો ઓપોઝિટ સાઈડમાં આવે આવશે અહીંયા C2H5 અને અહીંયા CH3, તો એ શું થઈ જશે? ટ્રાન્સ. ક્લિયર? સાયક્લિક સ્ટ્રક્ચર સાથે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ ઇન રિંગ સ્ટ્રક્ચર એન્ડ ડબલ બોન્ડ. તો રિંગ સ્ટ્રક્ચર અને ડબલ બોન્ડમાં મોસ્ટલી અહીંયા સાયક્લોપ્રોપેન ટાઈપની રિંગ છે એ લેવામાં આવે. તો C ડબલ બોન્ડ C CH3H કઈ રીતે જોવાનું છે? તો કે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ડિફરન્ટ ગ્રુપ હોવા જોઈએ. તો આ આપણે શું કન્ડિશન હતી? એક કાર્બન ઉપર ટુ ડિફરન્ટ ગ્રુપ પ્રેઝન્ટ જોઈએ, બરાબર. તો અહીંયા તો આ બાજુ CH2, અહીંયા CH2, તો સિમિલર થઈ ગયા ને. હવે અહીંયા જોઈ લો તો અહીંયા આ બાજુ શું ચેક કરવાનું છે, જોવાનું છે આપણે કે જીઆઈ શો કરશે કે નહીં કરે. તો તમે ત્યાં કઈ કન્ડિશન્સ છે એ એપ્લાય કરશો. કે C ડબલ બોન્ડ C છે તો કે ભાઈ હા C ડબલ બોન્ડ C છે. પછી તો કે એ બંને કાર્બન જે ડબલ બોન્ડેડ કાર્બન છે એના ઉપર ટુ ડિફરન્ટ ગ્રુપ છે. તો કે ભાઈ સોરી, અહીંયા ડિફરન્ટ ગ્રુપ નથી. ધેટ મીન્સ ઇટ કાન્ટ શો જીઆઈ. બરાબર. આમાં જુઓ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ડિફરન્ટ ગ્રુપ હતા. આ જે કાર્બન છે અહીંયા આગળ CH2, એટલે તમે આમ ક્લોકવાઇઝ જતા હો તો પહેલા CH2 ને પછી CCl2. એન્ટી ક્લોકવાઇઝ જાવ તો પહેલા CCl2 ને પછી CH2. આ ઓર્ડર ચેન્જ થઈ જવો જોઈએ, તો ડિફરન્ટ ગ્રુપ કહેવાય. બરાબર. હવે અહીંયા જુઓ તો આ હા જીઆઈ શો કરી શકે. રીઝન શું છે? તો કે અહીંયા આગળ આ જે C ડબલ બોન્ડ C છે એમાં બંને કાર્બન ઉપર ગ્રુપ કેવા છે? ડિફરન્ટ. અહીંયા CH3 ને H ડિફરન્ટ છે, અહીંયા આ બાજુ CH2 ને પછી CCl2 આવે છે. એન્ટી ક્લોકવાઇઝમાં પહેલા CCl2 ને પછી CH2 આવે છે. ઓર્ડર ડિફર થઈ જવો જોઈએ, તો ડિફરન્ટ ગ્રુપ પ્રેઝન્ટ કહેવાય ને, તો એ જીઆઈ શો કરે. તો GI with respect to double bond, it shows GI with respect to double bond. ડબલ બોન્ડના રિસ્પેક્ટમાં GI શો કરશે. જેના રિસ્પેક્ટમાં GI શો કરતા હોય તો એને સ્ટીરિયો સેન્ટર કહેતા હોઈએ છીએ. ડબલ બોન્ડના રિસ્પેક્ટમાં છે તો ડબલ બોન્ડ ઇઝ નોન એઝ સ્ટીરિયો સેન્ટર. આગળ જતા આવશે. ઓકે, આ GI શો નહીં કરે. રીઝન ક્લિયર છે? ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ સિમિલર ગ્રુપ છે, બરાબર. અહીંયા જુઓ તો આ GI શો કરશે. રીઝન શું? તો કે C ડબલ બોન્ડ C, એક બાજુ H એક બાજુ CH3, ટુ ડિફરન્ટ ગ્રુપ. આ સાઈડમાં લઈ લ્યો તો આ CBr2 એન્ડ CCl2. ક્યાં હુઆ? GI શો કરશે, બરાબર. એટલે ડિફરન્ટ થઈ ગયા ને. આ બાજુથી ક્લોકવાઇઝ આવો તો પહેલા CBr2 આવે પછી CCl2 આવે, ને એન્ટી ક્લોકવાઇઝમાં પહેલા CCl2 ને પછી CBr2. નાઉ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ ઇન રિંગ સિસ્ટમ. તો રિંગ સિસ્ટમ માટે આપણે શું કીધું? એટલીસ્ટ 2 sp3 members or sp3 carbon of the ring must be di substituted. Means 2 different group must be there, and each di substituted must have 2 different groups individually. તો આ જે બે કાર્બન છે તો આ બે sp3 કાર્બન છે, અને એ બંને કાર્બન જે છે એના ઉપર 2 different group છે, CH3 and H. CH3 and H, both this methyl group is on same side, then it is cis. If they are on opposite side, it is trans. Okay. પછી આ વેજ બોન્ડ એન્ડ ડેશ બોન્ડ. વેજ બોન્ડ મીન્સ આઉટ ઓફ ધ પ્લેન, ફ્રોમ વ્યુઅર સાઇડ.
તો એ વેજ બોન્ડથી શો કરવામાં આવે. ડેશ બોન્ડ ધેટ મીન્સ ઇટ ઇઝ બિહાઇન્ડ ધ પ્લેન. હા, સપોઝ બોર્ડ છે અને પ્લેન ગણી લો તો આઉટ ઓફ ધ પ્લેન મિથાઇલ છે ને બિહાઇન્ડ ધ પ્લેન ઓર બેક સાઇડ હાઇડ્રોજન છે, અને ડેશ બોન્ડથી શો કરાય. તો જે બેક સાઇડમાં છે એને ડેશ બોન્ડથી શો કરીએ છીએ, અને જે આઉટ ઓફ ધ પ્લેન છે એને વેજ બોન્ડથી શો કરીએ છીએ. તો એ એક શો કરવાની મેથડ છે. ધીસ ઇઝ વેજ બોન્ડ એન્ડ ધીસ ઇઝ ડેશ બોન્ડ. બરાબર. વેરી ઇમ્પોર્ટન્ટ લાઈન. Small size rings less than 8 carbon, it cannot exist in trans form. So with respect to double bond it can't show GI. Less than 8 કાર્બન એટલે આપણે આગળ બધામાં વાત કરી ત્યાં માત્ર sp3 કાર્બનની જ વાત કરી, ડબલ બોન્ડની વાત જ ના કરી. હવે આપણે કહી શકીએ, શું કહી શકીએ? તો કે સાયક્લોઓક્ટેન શું કીધું? લેસ ધેન 8 કાર્બન. સો 8 કાર્બન એન્ડ more than 8 carbon of the ring, it can show GI with respect to double bond. અહીંયા ડબલ બોન્ડ છે, 8 મેમ્બર્ડ રિંગ છે, તો જો 2 H સેમ સાઈડમાં આવ્યા તો સીસ. અહીંયા આગળ તમે જુઓ આ ડબલ બોન્ડ, સોરી આ ઇનકરેક્ટ છે. હા, અહીંયા આગળ આ ડબલ બોન્ડ, બરાબર, એક H ઉપર એક નીચે, તો કયું ફોર્મ થઈ ગયું? આ ટ્રાન્સ. તો આ જે છે એ સીસ અને અહીંયા ટ્રાન્સ. બરાબર. એવી રીતે સાયક્લોડેકિનમાં કહી શકાય સિસ સાયક્લોડેકિન છે, 10 કાર્બન છે ડેકિન મીન્સ, અને ડબલ બોન્ડ છે. બરાબર. અને એમાં ને એમાં જો આ સાઈડમાં ડબલ બોન્ડ આવે તો એ ટ્રાન્સફોર્મ થઈ જશે. આમ આવે તો અહીંયા એચ આવશે ને એક એચ ઉપર આવશે. બરાબર. તો એ શું થઈ જશે? ટ્રાન્સ. અહીંયા અત્યારે છે એ શેષ છે, આ બાજુ ડબલ બોન્ડ આવી જાય તો એ ટ્રાન્સ થઈ જશે. ઓકે. નાઉ ક્યુમ્યુલિન. The polyalkenes having at least 2 adjacent pi bonds are known as cumulin. Adjacent carbon ઉપર ડબલ બોન્ડ આવતા હોય તો એ ક્યુમ્યુલિન છે. This is the smallest cumulin. CH2 double bond C double bond CH2. 2 sp2 carbon but middle carbon is sp hybridized. હવે આ બંને જે પાઈ બોન્ડ છે એ પાઈ બોન્ડ, તો યાદ રાખો કે બંને પાઈ બોન્ડ છે they are perpendicular to each other. So one, suppose one is in this way, then other pi bond is perpendicular to that one. આ રીતે બંને પાઈ બોન્ડ આવશે, એક આ પ્લેનમાં હશે તો એક આમ હશે. એટલે થશે શું? તો કે જો આ બંને કાર્બન ઉપર ડિફરન્ટ ગ્રુપ પ્રેઝન્ટ હશે, એક આ બાજુ હોય તો એક આમ હશે, અહીંયા આમ હશે તો સોરી આમ ને આમ. બરાબર. આ જે છે એ એક આ સાઈડમાં આવશે અને એક આ સાઈડમાં આવશે, ડિફરન્ટ ગ્રુપ. CH3 છે ને એક AH છે આમ. તો બીજો આમ હશે એના ઉપર એક CH3 આમ આવશે તો H આમ આવશે. એટલે હવે તમે વિચારો કે આ બંને છે તો આ CH3 અને H ભલે ડિફરન્ટ ગ્રુપ છે એક કાર્બન ડબલ બોન્ડેડ કાર્બન ઉપર, પણ સિમિલર પ્લેનમાં નથી. They are not in the same plane, and that's why even cumulins can't show GI. Even cumulins can't show GI. But odd cumulins can show GI if each terminal carbon is having two different groups. Reason શું થાય? Reason same છે. આ બંને પરપેન્ડિક્યુલર થયા. હવે થર્ડ પાઈ બોન્ડ આવે તો આ જે પાઈ બોન્ડ છે એ સપોઝ આમ છે, આ રીતના આવ્યો તો થર્ડ પાઈ બોન્ડ એને પરપેન્ડિક્યુલર એટલે આમ આવે, તો આ થર્ડ અને આ ફર્સ્ટ કેવા થઈ ગયા? ઇન ધ સિમિલર પ્લેન. તો odd cumulin can show GI if each terminal carbon is having two different group. So even cumulin can't show GI, but odd cumulin can show GI. Geometrical isomerism in C double bond N system.
Now we can talk about some reactions, because now you already learned that kind of reactions. તો અહીંયા આગળ NH2 bond Z કાર્બોનાઇલ ગ્રુપ, સપોઝ કે CH3 શું હોય, CH3 તો CH3 CH ડબલ બોન્ડ O પ્લસ NH2 બોન્ડ Z આમ હોય, આ બંને વચ્ચે રિએક્શન થાય એટલે -H2O થાય, બરોબર. એમોનિયા ડેરિવેટિવ છે NH2 બોન્ડ Z, એટલે Z મીન્સ OH હોઈ શકે, CH3 હોઈ શકે, કે બીજા C6H5 કે એવું કાંઈ પણ હોઈ શકે. આ બંને વચ્ચે રિએક્શન થશે તો તમારી જે પ્રોડક્ટ બનશે એ CH3 CH ડબલ બોન્ડ શું રિમૂવ થશે, આટલું રિમૂવ થઈ જશે, બરાબર. તો અહીંયા નાઇટ્રોજન આવશે, લોન પેર and Z. Carbon, it is having two different groups, CH3 and H. Nitrogen is having also two different group. Lone pair is considered as a group. So Z and lone pair, two different group. Now, very important first thing, that if this kind of compound we get, then it is from aldehyde. So normally it is known as aldoxyme. If OH is there, as Z is equal to OH, then it is aldoxyme. And it is from aldehyde. How do we know that it is from aldehyde? If C double bond N carbon is having one hydrogen, then it is from aldehyde. So in this kind of compounds, if hydrogen and lone pair are on opposite side, then it is syn. Then it is hydrogen and lone pair on opposite side, then it is syn. And if hydrogen and lone pair is on same side, CH3 CH double bond N lone pair and Z, then it is anti. ઓકે, ક્લિયર છે? આ હાઇડ્રોજન તો જ હશે જો આલ્ડીહાઇડ માંથી આ કમ્પાઉન્ડ ફોર્મ થતો હશે, અધરવાઇઝ નહીં હોય. અને હાઇડ્રોજન હોય તો આપણે આ રીતે સીન એન્ટી છે એ લખવાનું થાય. હાઇડ્રોજન અને લોન પેર ઓપોઝિટ સાઈડમાં છે તો સીન કહી દઈએ, હાઇડ્રોજન અને લોન પેર સેમ સાઈડમાં છે તો એને શું કહી દઈએ, એન્ટી. ઘણા એમ કહી શકે કે હાઇડ્રોજન અને કોઈ પણ ગ્રુપ છે એ સેમ સાઈડમાં છે તો સીન, અને હાઇડ્રોજન અને કોઈ પણ ગ્રુપ છે એ ઓપોઝિટ સાઈડમાં છે તો એન્ટી. એક્સપ્લેનેશન તો કોઈ પણ રીતે થઈ શકે. ઇન શોર્ટ, હાઇડ્રોજન ને લોન પેરને ધ્યાનમાં રાખી સીન એન્ટી કહેવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? That's good. Now, અહીંયા આગળ GI શો કરશે, નહીં કરે? રીઝન બરાબર, રીઝન ક્લિયર છે. પછી આ એમાંથી આલ્ડીહાઇડમાંથી તો સીન એન્ટી મળે છે. પછી કીટોનમાંથી હોય તો કીટોનમાંથી હોય કેમ ખબર પડશે? અહીંયા હાઇડ્રોજન નો હોય, સપોઝ કે અહીંયા C2H5 આવે તો અહીંયા C2H5 લીધું હોય ત્યારે જ પોસિબલ બન્યું હોય ને, અને C2H5 અહીંયા મૂકી દો એટલે આ કીટોન થઈ ગયો. તો ત્યાં તમારે ક્લેરિફાય કરવું પડશે કે તમે સીન કે એન્ટી કહો છો તો એ વિથ રિસ્પેક્ટ ટુ, એવો વર્ડ યુઝ કરીએ છીએ આપણે કે વિથ રિસ્પેક્ટ ટુ ઇથાઇલ, ઇટી, ઇથાઇલ
with respect to ethyl it is syn. એટલે ઇથાઇલ અને લોન પેર કેવા છે? ઓપોઝિટ છે. અને આ જ વસ્તુ એમે લખાય કે with respect to ME મિથાઇલ then it is anti. કેમ? તો કે મિથાઇલ અને લોન પેર સેમ સાઈડમાં છે. બે વસ્તુ લખી શકાય છે આને કીટોન હોય ત્યારે. પણ કીટોનમાં ધ્યાન રાખવાનું છે સી ડબલ બોન્ડ એન માં કાર્બન ઉપર 2 ડિફરન્ટ ગ્રુપ જોઈએ. સિમિલર ગ્રુપ હોય તો એ જીઆઈ શો ન કરે, એ જૂની કન્ડિશન છે. કન્ડિશન્સ જાજી છે જ નહીં આમાં. જેટલી કન્ડિશન્સ છે એટલી યાદ રાખો, ધેટ્સ ઓલ. પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બરાબર? EZ nomenclature. If double bonded carbon is having all the 4 different groups, then we can't show it with cis and trans. ત્યાં આગળ તમારે EZ યુઝ કરવું પડશે. E for antigen means opposite side, Z for Zussman, that is same side. હવે એ ઓપોઝિટ સાઈડ એટલે કઈ રીતે? તો કે ડબલ બોન્ડેડ કાર્બનનો અહીંયા એ અને બી આ ડાયરેક્ટલી બોન્ડેડ એટમ જે હોય એનો એટોમિક નંબર જોવાનો છે. અને એટોમિક નંબર મોર હોય એને પ્રાયોરિટી, એટલે એને 1 કહેવાનું. સપોઝ કે આનો એટોમિક નંબર 6 આવે અને આનો એટોમિક નંબર 1 આવે તો આને પ્રાયોરિટી મળે, એટલે આ 1 કહેવાય ને આ 2 કહેવાય. આ બાજુ ઈ જે લખેલું છે આનો એટોમિક નંબર સપોઝ 8 છે અને આનો એટોમિક નંબર 6 છે, તો આને પ્રાયોરિટી મળે. તો 1 અને 1 કેવું આવ્યું? ઓપોઝિટ સાઈડમાં. તો એ શું થઈ જાય? અને 1 અને 1 સેમ સાઈડમાં આવ્યું હોત તો Z. અહીંયા ફોર એક્ઝામ્પલ ઇટ CIP, sequence rule, priority rule, that is given by Kahan, Ingold and Prelog. They are the scientists. અને સેમ રૂલ યુઝ થાય છે આપણે RS નોમેનક્લેચરમાં, ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. તો અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ લઈએ Cl અને F. આ ડબલ બોન્ડેડ કાર્બનમાં 2 ડિફરન્ટ ગ્રુપ છે. તો આ 2 ડિફરન્ટ ગ્રુપ હોય ત્યારે એટોમિક નંબર આનો 17 થાય ને આનો 9 થાય, તો આ 1 થશે. અહીંયા આ CH3 એટોમિક નંબર 6 છે, અહીંયા CH2 કાર્બન જ છે, બંને જગ્યાએ કાર્બન. તો નેક્સ્ટ એટમ જોવાનો, એનો એટોમિક નંબર જોવાનો. અહીંયા સેકન્ડ કાર્બન છે ને આમાં બાકીના બધા હાઇડ્રોજન છે, તો આને પ્રાયોરિટી મળશે. E અને 1 and 1 is opposite side, so it is E. અને અહીંયા તો કંઈક ભૂલ કરી ગયા. એમાં શું છે? CH3 ને CH3 સેમ ગ્રુપ થઈ ગયા ને, સેમ ગ્રુપ ઓપોઝિટ સાઈડમાં હોય તો ટ્રાન્સ કહેવાય. બરોબર? EZ કહેવા માટે આપણે અહીંયા આગળ કંઈક અલગ ગ્રુપ લેવું પડે. પછી હા, અહીંયા C2H5 લઈ શકીએ આપણે. અહીંયા C2H5 ને અહીંયા C ટ્રિપલ બોન્ડ N, અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બનની જોડે નાઇટ્રોજન છે, એટલે આને પ્રાયોરિટી, અને ટ્રિપલ બોન્ડ છે એટલે આને પ્રાયોરિટી મળે. આ બાજુ આને પ્રાયોરિટી મળે. 1 1 સેમ સાઈડમાં હોય તો Z થઈ જશે. બરાબર? ઇન કેસ ઓફ આઇસોટોપ્સ, હેવીયર વન ઇઝ સિનિયર. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ ને ટ્રિટિયમ, કે C12 ને C14 ક્યાંક આપેલું છે તમને, તો પ્રાયોરિટી કોને આપશો? C14 ને. એટલે જેનું વેઇટ વધારે છે એને ક્યાંક તો યાર પ્રાયોરિટી આપો. બરાબર? નેક્સ્ટ, લોન પેર ને આપણે કન્સિડર કરીએ છીએ, પણ પોઝિટિવ ચાર્જ નો મીનિંગ થાય એમ્પ્ટી ઓર્બિટલ. તો અહીંયા આગળ ઓનલી 3 ગ્રુપ કહેવાય, એટલે એ જીઆઈ શો ન કરી શકે. પણ નેગેટિવ ચાર્જ હોય તો એ એક ગ્રુપ જ કહેવાય આમ, તો એ જીઆઈ શો કરશે. બરાબર? અને લોન પેર છે એને 0 નંબર લેવામાં આવે છે. એટોમિક નંબર પ્રમાણે જોઈએ ને તો એટોમિક નંબર તો આવે નહીં એમાં. ઓકે. Number of stereoisomers. So when alkene has dissimilar ends, હવે અહીંયા બહુ બધા કન્ફ્યુઝન થઈ જાય છે સિમિલર એન્ડ્સ ને ડિસસિમિલર એન્ડ્સ ને. એના માટે બહુ સિમ્પલી, if any structure can be divided into 2 equal half, then it is having similar ends. And it can't be divided into 2 equal half, then it is dissimilar ends.
બરોબર. ડિસિમિલર એન્ડ્સ હોય એટલે ટુ ઇક્વલ હાફમાં ડિવાઈડ ન થઈ શકતા હોય તો ટોટલ સ્ટીરિયો આઇસોમર્સ ઇઝ ઇક્વલ ટુ 2n. If alkene or structure which is having similar ends, then find the stereo center, whether it is in even number or odd number. Even number માટે number of gi is equal to 2 raised to n minus 1 plus 2 raised to n by 2 minus 1. માં શું કરવાનું? ફોર્મ્યુલા યાદ નહીં રહે કે કન્ફ્યુઝન થાય તો જેને 2 વડે ડિવાઈડ કરી શકાતા હોય ને એ ફોર્મ્યુલામાં n બાય 2 રેસ ટુ n બાય 2 માઇનસ 1 આવે. જેમાં ડિવાઈડ ન કરી શકાતા હોય 2 ને તો પહેલા n માઇનસ 1 કરીને પછી 2 વડે ડિવાઈડ કરવાનું, એ ફોર્મ્યુલા લેવાની. ફોર્મ્યુલા યાદ તો હોવી જોઈએ, કન્ફ્યુઝન થતું હોય તો જ આ સોલ્વ થાય. નંબર ઓફ જીઓમેટ્રિકલ આઇસોમર્સ when n is equal to odd તો 2 raised to n minus 1 plus 2 raised to n minus 1 by 2. આના સમ્સ તમારે ચેક કરી લેવાના. સ્ટીરિયો સેન્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધાને પ્રોબ્લેમ થાય છે સ્ટીરિયો સેન્ટરમાં. સ્ટીરિયો સેન્ટર મીન્સ કે ડબલ બોન્ડ અથવા તો રિંગ કે જેના રિગાર્ડિંગ તમે ડિસાઇડ કરો છો કે જીઆઈ શો કરે છે કે નથી કરતું, તો એને સ્ટીરિયો સેન્ટર તરીકે લઈ શકાય. ઓર્થો ઓર્થો ઓર્થોડેશ ઓર્થોડેશ ટેટ્રા સબસ્ટિટ્યુટેડ ડાયફિનાઇલ. આ ટેટ્રા સબસ્ટિટ્યુટેડ ડાયફિનાઇલ હોય એ સિમિલર પ્લેનમાં ન હોય, અને સિમિલર પ્લેનમાં ન હોય તો એ જીઆઈ શો ન કરે. બટ ઓડ ટેટ્રા સબસ્ટિટ્યુટેડ ફિનાઇલ હોય મીન્સ કે ટ્રાયફિનાઇલ હોય તો એ જીઆઈ શો કરી શકશે. ઓડ ક્યુમ્યુલિન જેવું. Even cumulin can't show GI, but odd cumulin can show GI. Same way, 2 diphenyl ring, it can't show GI, but 3 phenyl ring, and if both the terminal ring is having 2 different group, then it can show GI. Simple. બરાબર? જો ને અહીંયા આપેલું છે. ફાઇન. શું છે? આ ફર્સ્ટ રિંગ અને આ થર્ડ રિંગ, આ સેકન્ડ રિંગ છે. ઓર્થો ઓર્થો છે, આ ઓર્થો ઓર્થો છે. અહીંયા તો બધું બે બાજુ છે જ, ઓર્થો ઓર્થો જ કહેવાય બંને સાઈડ માટે. હવે અહીંયા સમજો કે ફર્સ્ટ રિંગ છે એ આમ છે પ્લેનમાં, તો સેકન્ડ આ રીતે આવશે, કારણ કે તો જ એનું રિપલ્શન લેસ થાય. રિપલ્શનને ડિક્રીઝ કરવા માટે પરપેન્ડિક્યુલર એરેન્જ થાય. તો થર્ડ જે છે એ પાછી આમ આવશે, તો જ ફર્સ્ટ આ સેકન્ડ અને થર્ડ પાછા પરપેન્ડિક્યુલર થાય તો જ રિપલ્શન લેસ થાય. ફર્સ્ટ અને થર્ડ, આ ફર્સ્ટ અને આ થર્ડ બે કેવા આવી ગયા? સિમિલર પ્લેનમાં. then it can show GI if first and third ring is having 2 different group. I hope સમજી ગયા છો. Okay. Some properties ડાયપોલ મોમેન્ટ. તો ડાયપોલ મોમેન્ટ માટે આપણને નોર્મલી એ ખ્યાલ છે કે ચાર્જ ઇન્ટુ ટોટલ વેક્ટર ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડાયપોલ મોમેન્ટ. So normally we can say that in cis type compounds, mu is more than trans. Mu of cis is greater than mu trans. Reason is very simple. Methyl group is electron donating group. તો એ પુશ કરશે ઇલેક્ટ્રોનને, તો બંને મિથાઇલ ગ્રુપ સેમ સાઈડમાં ઇલેક્ટ્રોન પુશ કરશે, તો નેગેટિવ ચાર્જ ઇન્ક્રીઝ થશે એટલે ડાયપોલ મોમેન્ટ ઇન્ક્રીઝ થશે કે મોર હશે. જ્યારે ટ્રાન્સફોર્મની અંદર બંને મિથાઇલ ઓપોઝિટ સાઈડમાં છે, બંને હાઇડ્રોજન ઓપોઝિટ સાઈડમાં છે, એટલે ઓવરઓલ આમાં મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું મળે? 0 મળે ટ્રાન્સમાં. ઇફ ઓલ ધી ગ્રુપ્સ on opposite side are same ટ્રાન્સની અંદર, તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થાય, નહીતર 0 ન થાય. બોઇલિંગ પોઈન્ટ એન્ડ મેલ્ટિંગ પોઈન્ટ.
melting point, it depends on packing arrangement, and boiling point, it depends upon force of attraction between the molecules. તો અહીંયા મેલ્ટિંગ પોઈન્ટ માટે જોઈએ તો એમાં જે ટ્રાન્સ કમ્પાઉન્ડ્સ હોય તો એનું એરેન્જમેન્ટ છે એ આ ટાઈપનું થાય. એટલે કે મોલેક્યુલ્સ છે એ એકબીજાની નજીક નજીકમાં બહુ જ ગોઠવાઈ શકે. એટલે ટ્રાન્સ અથવા ઈ ટાઈપના જે કમ્પાઉન્ડ્સ જે છે તો એ બધાના મેલ્ટિંગ પોઈન્ટ છે એ હાઈ હશે કમ્પેર ટુ સીસ. અને સીસની અંદર જો એરેન્જમેન્ટ આમ હોય, જો આ સીસ હોય એટલે બીજો પાછો એક આવે તો એની વચ્ચે ડિસ્ટન્સ વધારે રહે. બરાબર, થર્ડ સ્ટ્રક્ચર ડ્રો કરો. બરાબર, તો આ રીતે એકબીજાથી દૂર થશે. મોલેક્યુલ્સનું ફોર્સ ઓફ એટ્રેક્શન છે, વાન્ડરવાલ્સ ફોર્સ ઓફ એટ્રેક્શન ઇઝ કમ્પેરેટિવલી લેસ એઝ કમ્પેર ટુ ટ્રાન્સ. તો એટલા માટે મેલ્ટિંગ પોઈન્ટ ઓલવેઝ ટ્રાન્સનું વધારે હોય, મોર ઇન ટ્રાન્સ એઝ કમ્પેર ટુ સીસ. Solubility and boiling point, these two characteristics depends upon dipole moment, or you can say polarity. More is the polarity, more is the solubility in polar solvent, or you can say water. સોલ્યુબિલિટી જે છે એ અને બોઇલિંગ પોઈન્ટ એ બંને મ્યુ ઉપર ડિપેન્ડ કરશે. એઝ મ્યુ ઇઝ મોર, force of attraction between the molecules is more, so boiling point is more. And what about solubility? If more is the polarity, more is the force of attraction between solvent and solute, and that's why it can dissolve in the solvent. So solubility is more if mu is more. I think ક્લિયર છે. એક્સ્ટ્રા એક એક્ઝામ્પલ આપી જ દીધું છે કે જે ઉપરના જે આપણે સીસ અને ટ્રાન્સ પ્રમાણે જો તમે કંઈ લર્ન કરી નાખ્યું એમ નામ સમજ્યા વગર, તો એક્સેપ્શનલ કેસ તરીકે આપેલું છે કે જો ટ્રાન્સ આ સીસ જ છે, કારણ કે બંને એચ સેમ સાઈડમાં છે એટલે સીસ તો કહેવાય, પણ ફરક શું પડે કે મિથાઇલ છે એ ડબલ બોન્ડેડ કાર્બન તરફ શું કરે છે, ઇલેક્ટ્રોન પુશ કરે છે. પણ અહીંયા આગળ જોવા જાવ તો શું થશે, સી બોન્ડ સીએલ છે એનું ઇલેક્ટ્રોન પેર તો કે સીએલ તરફ પુશ કરે છે. મીન્સ કે ઓપોઝિટ ડિરેક્શન થઈ ગઈ. ઓપોઝિટ ડિરેક્શન થઈ ગઈ તો શું થશે, અહીંયા મ્યુ ડિક્રીઝ થશે. ત્યારે ટ્રાન્સની અંદર મિથાઇલ જે તરફ ઇલેક્ટ્રોન પુશ કરે છે એ જ તરફ સી બોન્ડ સીએલ ના ઇલેક્ટ્રોન સેમ સાઈડમાં જ્યારે ઇલેક્ટ્રોન પુશ થતા હોય તો પોલારિટી ઇન્ક્રીઝ થશે. મીન્સ કે ડાયપોલ મોમેન્ટ ઇઝ મોર. ઇફ ડાયપોલ મોમેન્ટ ઇઝ મોર, solubility and boiling point is more. So particularly in this case, boiling point and solubility is more in trans form. ટ્રાન્સની અંદર મેલ્ટિંગ પોઈન્ટ તો એમાં કોઈ એક્સેપ્શન ના આવે. મેલ્ટિંગ પોઈન્ટ ઇઝ ઓલવેઝ હાયર ઇન ટ્રાન્સફોર્મ. આઈ થિંક ક્લિયર છે હવે, બરાબર.